શરદ પૂર્ણિમાને વર્ષના તમામ પૂર્ણ ચંદ્ર તારીખોમાં શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાનો ઉપવાસ 16 ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે અને આ દિવસે રાત્રે ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવશે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વીની મુલાકાત લેવા અને ભક્તોને ખુશ થવા માટે આશીર્વાદ આપવા આવે છે. સંપત્તિ મેળવવા માટે માં લક્ષ્મીને ખુશ કરવા માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. ચાલો જાણીએ કે જ્યારે શરદ પૂર્ણિમાનો ઉપવાસ અવલોકન કરવામાં આવશે. ઉપરાંત ઝડપી, શુભ મુહૂર્તા અને મહત્વની પૂજા જાણો. શરદ પૂર્ણિમાને અશ્વિન મહિનાની પૂર્ણ ચંદ્ર તારીખ કહેવામાં આવે છે અને તેનું મહત્વ વર્ષની તમામ 12 પૂર્ણ ચંદ્ર તારીખોમાં સૌથી વિશેષ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા લક્ષ્મીનો ખુલાસો થયો હતો, તેથી આ દિવસમાં લક્ષ્મીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 16 ઓક્ટોબરના રોજ છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે માં લક્ષ્મી ખૂબ ખુશ મુદ્રામાં છે અને રાત્રે ચંદ્રના પ્રકાશમાં પૃથ્વીની મુલાકાત લેવા આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો તેઓ પૂજપથમાં જુએ છે અને ભજન કીર્તન શોધી છે, તેઓને માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે. તે છે, મધર લક્ષ્મી જુએ છે કે કોણ જાગૃત છે અને તેમની પૂજા કરે છે. તેથી આ પૂર્ણ ચંદ્રની તારીખને કોજાગીરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ચંદ્ર તેની 16 કળાઓ સાથે પણ પૂર્ણ થાય છે અને અમૃત બતાવે છે. ચંદ્રની કિરણોમાં રાખવામાં આવેલા ખીરને પીવાથી ઘણા રોગો મટાડવામાં આવે છે અને તે જ સમયે મધર લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. ચાલો શરદ પૂર્ણિમાની તારીખ, તેનાથી સંબંધિત વિશેષ વસ્તુઓ જાણીએ અને તેનું મહત્વ, પૂજા અને માન્યતા પણ જાણીએ. હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન મહિનાના શુક્લા પક્ષનો પૂર્ણ ચંદ્ર 16 ઓક્ટોબરના રોજ રાત્રે 8:45 વાગ્યે શરૂ થશે અને 17 ઓક્ટોબરના રોજ સાંજે 50:500 વાગ્યે સમાપ્ત થશે. જે લોકો શરદ પૂર્ણિમાના ઉપવાસનું નિરીક્ષણ કરે છે તે 16 ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે અને ખીરને પણ 16 રાત રાખવામાં આવશે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજાનો કાયદો છે. આ દિવસે ચંદ્રદાયા સાંજે 5:10 વાગ્યે યોજાશે. શરદ પૂર્ણિમાનું મહત્વ. શરદ પૂર્ણિમાના દિવસે મધર લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, કારણ કે માન્યતા અનુસાર તેણીનો જન્મ આ દિવસે થયો હતો. તેને કોજાગરી પૂર્ણિમા અને કૌમુદી વ્રત પણ કહેવામાં આવે છે. આ દિવસ સંપત્તિ મેળવવા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી શરદ પૂર્ણિમા પર પૃથ્વી પર આવે છે. લોકો તેમની આદર સાથે તેમની પૂજા કરે છે. આ દિવસે ચંદ્ર તેની બધી 16 કળાઓ અને તેના કિરણો વરસાદના અમૃતથી ભરેલો છે. તેથી ખીરને રાતોરાત ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે માતા લક્ષ્મીને પ્રસાદ તરીકે ઓફર કરવામાં આવે છે. સૌપ્રથમ સવારે સ્નાન કર્યા પછી તમારા ઘરનું મંદિર સાફ કરો. દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ કાળજીપૂર્વક પૂજા કરો. આ પછી ગાયના દૂધથી ચોખાની ખીર બનાવો. લાકડાના પોસ્ટ પર લાલ અથવા પીળો કાપડ મૂકો અને તેના પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો. જો તમે ઈચ્છો તો તમે કોપર અથવા માટીના અર્ન પર લાલ કાપડ મૂકીને તેના પર લક્ષ્મીની સોનાની પ્રતિમા પણ સ્થાપિત કરી શકો છો. ભગવાનની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રકાશિત કરો અને સૂર્યપ્રકાશ બતાવો. આ પછી ગંગાના પાણીથી સ્નાન કરો અને અક્ષત અને રોલી સાથે તિલક લગાવો. તિલક લાગુ કર્યા પછી સફેદ મીઠાઈઓ અથવા ખીર ઓફર કરો. લાલ અથવા પીળા ફૂલોની ઓફર કરો. દેવી લક્ષ્મીને ગુલાબના ફૂલોની ઓફર કરવા માટે વિશેષ ફાયદો છે. સાંજે જ્યારે ચંદ્ર બહાર આવે છે ત્યારે 100 દીવાઓ કરો અથવા દીવો ગાયના શુદ્ધ ઘીથી તમારી ક્ષમતા અનુસાર. આ પછી
ખીરને માટીના વાસણમાં ભરો અને તેને એક ચાળણીથી અને તેને મૂનલાઇટમાં રાખો. આખી રાત જાગૃત વિષ્ણુ સહસ્તરમનો જાપ કરતા, શ્રીસૂક્તનું પાઠ, ભગવાન કૃષ્ણનો મહિમા, શ્રી કૃષ્ણ મધુરાસમ અને કનાકધરા સ્તોત્રાનું પાઠ. પૂજાની શરૂઆતમાં ભગવાન ગણેશની આરતી કરો. બીજે દિવસે સવારે બ્રહ્મા મુહૂર્તમાં સ્નાન કર્યા પછી તે ખીરને માં લક્ષ્મીને ઓફર કરે છે. પછી તે ખીરને તમારા પરિવારના સભ્યોને પ્રસાદ તરીકે વહેંચો. એવું કહેવામાં આવે છે કે આ રીતે વિષ્ણુ ભગવાન અને સંપત્તિની દેવીની ઉપાસના બધા ઈચ્છાઓને પૂર્ણ કરે છે અને તમામ પ્રકારના દેવાથી છુટકારો મેળવે છે.